મહાલક્ષ્મી જે સંસારને વૈભવ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે, જેમની કૃપા જેના પર વરસી જાય તેના જીવનમાં ધન, સૌભાગ્ય અને ઐશ્વર્યનો અવિરત પ્રવાહ વહેવા લાગે છે. નિર્ધન પણ ક્ષણભરમાં રાજા બની શકે છે અને જેનાથી તેઓ રીસાઈ જાય તેમના રાજમહેલ પણ વેરાન થઈ જાય છે. જ્યાં તેમનો વાસ હોય છે ત્યાં કલેશ સમાપ્ત થઈ જાય છે, ત્યાં શાંતિ અને પ્રસન્નતાનો વાસ હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ પાવન કથા અધૂરી છોડી દેવી અશુભ માનવામાં આવે છે. તેથી કૃપા કરીને આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો. આ વિડીયોમાં આપણે સાંભળીશું લક્ષ્મી પુરાણની અદ્ભુત કથાઓ, મા લક્ષ્મીની દિવ્ય લીલાઓ અને તેમના વ્રતોનું સરસ વર્ણન. આ પુરાણ એટલું પાવન છે કે તેને સાંભળવા માત્રથી જ દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે અને મા લક્ષ્મીની કૃપા સદાય પોતાના ભક્તો પર વરસતી રહે છે. આ લક્ષ્મી પુરાણમાં આપણને દેવીની અનુપમ મહિમા સાથે જોડાયેલી અનેક અલૌકિક કથાઓ મળે છે. આમાંથી જ એક કથા એવી પણ છે જ્યાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણને ભિક્ષા માંગવી પડી હતી. વિચારો, સમસ્ત જગતના સ્વામી પણ શા માટે ભિક્ષુક બન્યા? એટલું જ નહીં, આ પુરાણમાં આપણને માતા લક્ષ્મીના 8 સ્વરૂપો એટલે કે અષ્ટલક્ષ્મીના દિવ્ય રહસ્યોનું પણ વિસ્તૃત વર્ણન મળે છે. આ સાથે તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મી અને ગણેશજીની પૂજા એક સાથે શા માટે કરવામાં આવે છે. અને સૌથી વિશેષ, આ વિડીયોના અંતમાં અમે તમને જણાવીશું એક એવી અદ્ભુત વિધિ અને વ્રત જેને કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનો સ્થાયી વાસ થઈ જાય છે. શરૂ કરતા પહેલા આપ સૌને એક નાનકડી વિનંતી છે. જો તમે પણ મા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આ વિડીયોને લાઇક કરો, જેથી મા લક્ષ્મીની મહિમા વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. તો આવો આરંભ કરીએ મા લક્ષ્મીની પાવન કથા. મા લક્ષ્મીની ઉત્પત્તિ. એકવાર ઋષિ દુર્વાસા તેમના શિષ્યો સાથે મહાદેવના દર્શન હેતુ સ્વર્ગલોક જઈ રહ્યા હતા. તે જ માર્ગમાં સ્વર્ગ નરેશ ઇન્દ્રદેવ પણ ઐરાવત પર બિરાજમાન થઈને ભ્રમણ કરી રહ્યા હતા. ઋષિ દુર્વાસાના મળવા પર સ્વર્ગ નરેશ ઇન્દ્રએ શિષ્ટાચારપૂર્વક પ્રણામ કર્યા, સાથે જ કુશળ મંગળ પૂછ્યું. સ્વર્ગ નરેશ ઇન્દ્રના વ્યવહારથી ઋષિ દુર્વાસા અત્યંત પ્રસન્ન થયા. તેમણે પ્રસન્નતામાં ઇન્દ્રદેવને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ દ્વારા અપાયેલ દિવ્ય પુષ્પ અર્પણ કર્યું. તે સમયે સ્વર્ગ નરેશ ઇન્દ્રએ તે દિવ્ય પુષ્પને ઐરાવતના મસ્તક પર મૂકી દીધું. દિવ્ય પુષ્પનો સ્પર્શ પામીને ઐરાવત તેજસ્વી અને ઓજસ્વી થઈ ગયો. તે તત્ક્ષણ બધું ત્યાગીને વન તરફ પ્રયાણ કરી ગયો. આ જોઈને ઋષિ દુર્વાસાના ક્રોધની સીમા ન રહી. તેમણે તે જ ક્ષણે ઇન્દ્રને શ્રીવિહીન એટલે કે લક્ષ્મી વગરનાનો શ્રાપ આપી દીધો. ઋષિ દુર્વાસાના શ્રાપથી સ્વર્ગલોક લક્ષ્મી વિહીન થઈ ગયું. સ્વર્ગલોકનું ઐશ્વર્ય ખોવાઈ ગયું. આનો લાભ ઉઠાવીને દૈત્યોએ સ્વર્ગ પર આક્રમણ કરી દીધું. આ યુદ્ધમાં દેવતાઓનો પરાજય થયો. સ્વર્ગ નરેશ ઇન્દ્રદેવ અન્ય દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે પહોંચ્યા. પરિસ્થિતિથી અવગત થઈને બ્રહ્માજીએ દેવતાઓને ભગવાન વિષ્ણુ પાસે જવાની સલાહ આપી. જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને પહેલાથી જ આ જાણકારી હતી કે ઋષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગલોક લક્ષ્મી વિહીન થઈ ગયું છે. તે સમયે ભગવાન વિષ્ણુએ દેવતાઓને સમુદ્ર મંથન કરવાની સલાહ આપી. સમય જતાં દૈત્યોની સહાયતાથી દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું. આ સમુદ્ર મંથન મંદાર પર્વત અને વાસુકી નાગની મદદથી કરવામાં આવ્યું. આ સમયે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ કચ્છ અવતાર લઈને મંદાર પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યું. એવું કહેવાય છે કે તે સમયે મંદાર પર્વતને પોતાની શક્તિ પર અહંકાર આવી ગયો હતો. તેથી ભગવાન વિષ્ણુએ મંદાર પર્વતના અહંકારને સમાપ્ત કરવા માટે કચ્છ અવતાર લીધો. સમુદ્ર મંથનમાંથી 14 રત્નો સહિત મા લક્ષ્મીની ઉત્પત્તિ થઈ. આ સમયે અમૃત કળશ પણ પ્રાપ્ત થયો હતો. અમૃત પાન કરીને દેવતાઓ અમર થઈ ગયા. ત્યારબાદ દેવતાઓ અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધમાં દાનવોનો પરાજય થયો. આ પ્રકારે સમસ્ત લોકમાં મા લક્ષ્મીનું પુનઃ આગમન થયું. મા લક્ષ્મીનું વાહન ઘુવડ કેવી રીતે બન્યું? મા લક્ષ્મી 4 ભુજાઓવાળા દિવ્ય સ્વરૂપિણી છે અને સદાય કમળ પર બિરાજમાન રહે છે. તેમના 2 હાથમાં કમળ શોભે છે. ત્રીજા હાથથી તેઓ દાન આપે છે અને ચોથો હાથ હંમેશા વર મુદ્રામાં રહે છે. આનો ગૂઢ અર્થ એ છે કે મા લક્ષ્મીની કૃપા સાધક પર બંને હાથોથી નિરંતર વરસે છે. માતાના 8 અદ્ભુત સ્વરૂપ માનવામાં આવ્યા છે. તેથી તેમને અષ્ટલક્ષ્મી પણ કહેવામાં આવે છે. તેમનું વાહન ઘુવડ છે.
પરંતુ શું તમે જાણો છો કે આ સાધારણ દેખાતું ઘુવડ માં લક્ષ્મીનું વાહન કેવી રીતે બન્યું? દેવી લક્ષ્મી ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ સાથે શેષનાગની શૈયા પર બિરાજમાન રહેતા હતા. તેમનું આસન હંમેશાથી કમળ પુષ્પ રહ્યું છે, પરંતુ તેમણે અત્યાર સુધી પોતાનું વાહન નક્કી કર્યું ન હતું. ભગવાન વિષ્ણુ પાસે ગરુડ જેવું દિવ્ય પક્ષી હતું. ભગવાન શિવનું વાહન નંદી બળદ હતું. માતા પાર્વતીએ સિંહને પોતાનું વાહન બનાવ્યું. ઇન્દ્રએ ઐરાવત હાથીને, કાર્તિકેયે મોરને અને ગણેશજીએ નાના ઉંદરને પોતાનું વાહન પસંદ કર્યું. તમામ દેવતાઓના વાહન નક્કી થઈ ચૂક્યા હતા. હવે બચેલા પશુ પક્ષીઓ પણ મનોમન ઈચ્છતા હતા કે તેઓ પણ કોઈ દેવતાનું વાહન બને, જેથી તેમનું જીવન પવિત્ર થઈ જાય. બધાની દ્રષ્ટિ માતા લક્ષ્મી પર હતી, કારણ કે તેમનું વાહન હજુ સુધી નક્કી થયું ન હતું. દેવીએ સ્મિત કરીને કહ્યું, જે દિવસે હું પૃથ્વી પર ઉતરીશ તે સમયે જે સૌથી પહેલા મારી પાસે પહોંચી જશે તે જ મારું વાહન બનશે. હવે શું હતું? બધા પશુ પક્ષીઓ આતુરતાથી દેવીના આગમનની રાહ જોવા લાગ્યા. દરેક જણ વિચારી રહ્યું હતું કે તે સૌથી પહેલા માતા સુધી પહોંચશે. સમય વીત્યો અને એક દિવસ તે ઘડી આવી. મધ્યરાત્રિનો સમય હતો. અંધકાર ઘેરાયેલો હતો. ચંદ્ર વાદળોમાં છુપાઈ ગયો હતો. આવા સમયે દેવી લક્ષ્મી પોતાના દિવ્ય રૂપમાં પૃથ્વી પર અવતરિત થયા. ચારે બાજુ સન્નાટો હતો. અંધારી રાતમાં કોઈને કંઈ દેખાતું ન હતું. હરણ, હાથી, ઘોડા અને અન્ય પક્ષીઓ સૂઈ ગયા હતા અથવા અંધારામાં કંઈ જોઈ શકતા ન હતા. પરંતુ તે ઘોર અંધકારમાં એક જીવ પોતાની તીક્ષ્ણ દ્રષ્ટિથી જોઈ રહ્યું હતું. તે હતું ઘુવડ. ઘુવડની આંખો અંધારામાં પણ ચમકી રહી હતી. તેણે દૂરથી જ ઓળખી લીધું કે દેવી લક્ષ્મી સ્વયં પૃથ્વી પર અવતરિત થઈ રહ્યા છે. વિના વિલંબે ઘુવડ પોતાની પાંખો ફેલાવીને વેગથી માં લક્ષ્મીના ચરણો સુધી પહોંચી ગયું. દેવી મલકાયા અને બોલ્યા, તું સૌથી પહેલા મારી પાસે આવ્યો છે. આજથી તું મારું વાહન કહેવાઈશ. અષ્ટલક્ષ્મીના સ્વરૂપો. હવે આવો આપણે માતા લક્ષ્મીના 8 અદ્ભુત સ્વરૂપો એટલે કે અષ્ટલક્ષ્મી વિશે વિસ્તારથી જાણીએ. માં લક્ષ્મીના દરેક સ્વરૂપની મહિમા અપરંપાર છે. માં લક્ષ્મીનું દરેક રૂપ વિવિધ કામનાઓને પૂર્ણ કરે છે. એમના દરેક રૂપની પૂજા કરવાથી વ્યક્તિને અસીમ સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. 1. આદિલક્ષ્મી અથવા મહાલક્ષ્મી. તેમનો સૌથી પહેલો અવતાર છે આદિલક્ષ્મી અથવા મહાલક્ષ્મી. તે ઋષિ ભૃગુની દીકરીના રૂપમાં છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ અનુસાર મહાલક્ષ્મીએ જ ત્રિદેવોને પ્રગટ કર્યા છે અને આમનાથી જ મહાકાલી અને મહાસરસ્વતીએ આકાર લીધો. જીવજંતુઓને પ્રાણ પ્રદાન કરનાર આદિલક્ષ્મી જ છે. આમનાથી જ જીવનની ઉત્પત્તિ થઈ છે. આ જ સૌભાગ્યલક્ષ્મી છે અને આ જ વૈભવલક્ષ્મી છે. વિવાહિત મહિલાઓ જો મહાલક્ષ્મીને સિંદૂર ચડાવે છે અને પછી પોતાને લગાવે છે તો તેનાથી તેમને સદા સુહાગણ હોવાનો આશીર્વાદ પણ મળે છે. જો તમે નિયમિત મહાલક્ષ્મીની પૂજા કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નથી રહેતી. 2. ધનલક્ષ્મી. જીવનમાં ધન અને યશની પ્રાપ્તિ માટે તમારે નિયમિત ધનલક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્મીનું આ સ્વરૂપ તમને સમાજમાં કીર્તિ અપાવે છે. ધનલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શંખ, કોડી, કમળનું ફૂલ, મખાના, પતાશા, ખીર અને ગુલાબનું અત્તર વગેરે દેવીને અર્પિત કરવું જોઈએ. 3. ધાન્યલક્ષ્મી. ધાન્યનો અર્થ અનાજ થાય છે. ધાન્યલક્ષ્મી અન્નદાત્રી છે. તેમને માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવ્યા છે. આ દેવી અન્ન સ્વરૂપમાં બિરાજમાન છે. ધાન્યલક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે ક્યારેય પણ અન્નની બરબાદી ન કરવી. જે ઘરોમાં અન્નનો નિરાદર નથી થતો ત્યાં જ અન્નનો ભંડાર રહે છે. 4. ગજલક્ષ્મી. ગજલક્ષ્મી કમળ પુષ્પના ઉપર હાથી પર બિરાજમાન છે. તેમને કૃષિ અને ફળદ્રુપતાની દેવી પણ કહેવામાં આવ્યા છે. તેમણે ભગવાન ઇન્દ્રને સાગરની ઊંડાઈમાંથી તેમના ખોવાયેલા ધનને પાછું મેળવવામાં મદદ કરી હતી. તેમને રાજલક્ષ્મી પણ કહેવાયા છે, કારણ કે તેઓ રાજ્યને સમૃદ્ધિ પ્રદાન કરાવે છે. 5. સંતાનલક્ષ્મી. સંતાનલક્ષ્મી માં લક્ષ્મીનું 5મું સ્વરૂપ છે. આ બાળકો અને પોતાના ભક્તોને લાંબી ઉંમર પ્રદાન કરનારું રૂપ છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ અનુસાર સંતાનલક્ષ્મી પોતાના ખોળામાં બાળક કુમાર સ્કંદને લઈને બેઠા છે. તેમનું સ્વરૂપ સ્કંદ માતા જેવું છે. તેમની 4 ભુજાઓ છે, જેમાં 2 ભુજાઓમાં કળશ ધારણ કરેલ છે અને બાકીની 2માં તલવાર અને ઢાલ છે. આ પોતાના ભક્તોની રક્ષા પોતાના સંતાન જેવી કરે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
વીરલક્ષ્મી. વીરલક્ષ્મી વીરો અને સાહસી લોકોના આરાધ્ય છે. આ પોતાના ભક્તોને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાવે છે. તેમની 8 ભુજાઓ છે, જેમાં તેમણે અલગ અલગ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે. વારીલક્ષ્મી વ્યક્તિને સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરાવે છે. 7. વિજયાલક્ષ્મી. વિજયાનો અર્થ જીત થાય છે. દેવીનું આ સ્વરૂપ જીતનું પ્રતીક છે. તેમને જયાલક્ષ્મી પણ કહેવામાં આવે છે. વિજયાલક્ષ્મીએ લાલ સાડી પહેરી છે અને એક કમળ પર બેઠા છે. માં અષ્ટભુજી છે અને વ્યક્તિને અભય પ્રદાન કરે છે. 8. વિદ્યાલક્ષ્મી. 8મું એટલે અંતિમ છે વિદ્યાલક્ષ્મી. વિદ્યાલક્ષ્મી જ્ઞાનના દેવી છે. માનું આ રૂપ આપણને જ્ઞાન, કળા અને વિજ્ઞાનનું શિક્ષણ પ્રદાન કરે છે. વિદ્યાલક્ષ્મીએ સફેદ સાડી પહેરી છે. તેમનું સ્વરૂપ બ્રહ્મચારિણી માતા સાથે મળતું આવે છે, જે માં દુર્ગાનું રૂપ છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મહાલક્ષ્મી વ્રત કથા. પ્રિય શ્રોતાઓ, હવે સાંભળીએ તે અદ્ભુત કથા જ્યાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ માતાના શ્રાપના પ્રભાવથી ભિક્ષુક બની ગયા હતા. એકવાર નારદ મુનિ અને પરાશર મુનિ ભ્રમણ કરતા એક નગરમાં પહોંચ્યા. તે દિવસે માર્ગશીર્ષ માસનો ગુરુવાર હતો. નગરનું દ્રશ્ય અદ્ભુત હતું. દરેક ઘર ગાયના છાણથી લીપેલું હતું. દરવાજા પર લક્ષ્મીના ચરણ ચિહ્ન બનેલા હતા. સ્ત્રીઓ સ્નાન કરી નવા વસ્ત્ર ધારણ કરી રહી હતી. લોકો ઉલ્લાસમાં ભરેલા હતા. બ્રાહ્મણથી લઈને ચાંડાલ સુધી તમામ જાતિના લોકો સમાન રૂપથી લક્ષ્મી પૂજનમાં લાગેલા હતા. વાતાવરણ શંખ અને હુલુલીની ધ્વનિથી ગૂંજી રહ્યું હતું. આ જોઈને સ્વયં બ્રહ્માજી પણ આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા અને પરાશર મુનિને પૂછવા લાગ્યા, હે મુનિવર, આ કયું વ્રત છે જે બધાને આનંદથી ભરી દે છે? આની મહિમા શું છે? પરાશર મુનિ મલકાયા અને બોલ્યા, હે બ્રહ્માજી, આ માર્ગશીર્ષ માસના ગુરુવારનું મહાલક્ષ્મી વ્રત છે. આને કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે. ખાસ કરીને જ્યારે દશમી તિથિએ ગુરુવાર આવે તે દિવસે સુષા વ્રત કરવામાં આવે છે, જે અત્યંત ફળદાયી માનવામાં આવ્યું છે. આ સાંભળીને નારદ મુનિ બોલ્યા, હે મુનિવર, કૃપા કરીને વિસ્તારથી જણાવો, કયા લોકો આ વ્રતને કરે છે અને તેમને શું ફળ મળે છે? અને જે લોકો આનું અપમાન કરે છે તેમનું શું થાય છે? ત્યારે પરાશર મુનિએ કથા કહેવાનું આરંભ કર્યું. એકવાર સ્વયં લક્ષ્મીજી ભગવાન જગન્નાથ પાસે આવ્યા અને બોલ્યા, પ્રભુ, આજ મારું વ્રત છે. કૃપા કરીને મને નગરમાં ભ્રમણ કરવાની અનુમતિ આપો. ભગવાને સ્મિત કરીને કહ્યું, ઠીક છે દેવી, પરંતુ વ્રતનું પાલન કરતા શીઘ્ર પાછા આવજો. હું તમારા માટે ભોજન તૈયાર કરાવું છું. પછી લક્ષ્મીજીએ સુંદર વસ્ત્ર અને આભૂષણ ધારણ કર્યા અને એક બ્રાહ્મણીનું રૂપ લઈને નગરમાં નીકળી પડ્યા. તેઓ એક સાધુવાણીના ઘરે પહોંચ્યા અને તેને કહ્યું, હે સાધુવાણી, આજે માર્ગશીર્ષ માસનો પહેલો ગુરુવાર છે. શું તે લક્ષ્મી પૂજનની તૈયારી કરી છે? સાધુવાણીએ વિનમ્રતાથી ઉત્તર આપ્યો, હે દેવી, કૃપા કરીને મને આ વ્રતની વિધિ વિસ્તારથી જણાવો, જેથી હું પણ તેને કરી શકું. લક્ષ્મીજી બોલ્યા, આ વ્રતની વિધિ સરળ છે. પ્રાતઃકાળ ઉઠીને ઘરને સ્વચ્છ કરો અને દરવાજા પર મારા ચરણ ચિહ્ન બનાવો. એક સ્વચ્છ માટલી લઈને તેમાં ચોખા અને સોપારી રાખો. ચોકી પર ડાંગર પાથરીને ફળ, ફૂલ, શેરડી, મૂળા અને કેળા સજાવો. પછી ધૂપ, દીપ અને આરતી સાથે શ્રદ્ધાથી મારી પૂજા કરો. આ વ્રતમાં સાત્વિકતાનું પાલન જરૂરી છે. ગુરુવારે માંસાહાર, વાસી ભોજન, તેલ લગાવવું, વાળ ધોવા, તુલસી તોડવી અને અશુદ્ધ ભોજન કરવું વર્જિત છે. જે આ નિયમોનું પાલન કરે છે તેના પર મારી કૃપા સદૈવ બની રહે છે. નગર નગર ફરતા જ્યારે માતા લક્ષ્મીએ ચારે બાજુ દ્રષ્ટિ કરી તો તેમનું હૃદય વ્યથિત થઈ ઉઠ્યું. ક્યાંક લોકો આળસમાં પડ્યા હતા તો ક્યાંક ઘર આંગણા ગંદકીથી ભરેલા હતા. કોઈ નગરમાં લોકો શુદ્ધ આચરણ વગર જીવન જીવી રહ્યા હતા. દરેક જગ્યાએ તેમને લાપરવાહી અને અશુદ્ધતાનું જ દૃશ્ય દેખાયું. માતાએ દુઃખી થઈને વિચાર્યું, હે નાથ, જ્યારે મનુષ્ય સ્વચ્છતા અને નિયમનું પાલન જ નથી કરતો તો હું એવા સ્થાનો પર કેવી રીતે નિવાસ કરી શકું? જેના હૃદયમાં શ્રદ્ધા નથી ત્યાં મારો વાસ અસંભવ છે. આ નિરાશાથી ભરેલા મન સાથે દેવી આગળ વધ્યા અને અંતે એક નાના ગામની વસ્તીમાં પહોંચ્યા. આ વસ્તી હતી ચાંડાલિનની. ચાંડાલિન ભલે નીચી જાતિની હતી, પણ તેનું મન અત્યંત પવિત્ર અને ભગવાન વિષ્ણુની ભક્તિથી ભરેલું હતું. પ્રાતઃકાળ ઉઠીને તેણે પહેલા ગાયનું છાણ લાવીને પોતાના ઘર દ્વારને લીપ્યું. ચારે બાજુ સુગંધ અને સ્વચ્છતા ફેલાઈ ગઈ. પછી તેણે માટીનો ચૂલો બનાવ્યો, અરવા ચોખા રાંધ્યા, દીવો પ્રગટાવ્યો અને આંગણામાં સુંદર રંગોળી બનાવી. તેણે ફળો, કંદમૂળ અને પ્રસાદને સજાવીને પૂરા શ્રદ્ધાભાવથી લક્ષ્મીનારાયણનું આહ્વાન કર્યું. તેની આંખોમાં આંસુ હતા અને બંને હાથ જોડીને તે બોલી, હે જગતજનની, હું હીન જાતિની છું, પણ મારું મન ભક્તિથી ભરેલું છે.
મારું ઘર ભલે નાનું છે પણ મારી ભાવના સાચી છે. કૃપા કરીને મારા આ નાના અર્પણને સ્વીકાર કરો. તેની પ્રાર્થના એટલી ઊંડી અને સાચી હતી કે આકાશ ગુંજી ઉઠ્યું. અચાનક તેના નાના ઘરમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. સોનાની આભાથી ચમકતા લાલ વસ્ત્ર અને આભૂષણોથી અલંકૃત માતા મહાલક્ષ્મી સ્વયં પ્રગટ થઈ ગયા. ચાંડાલીન વિસ્મય અને આનંદથી ભરાઈ ગઈ. ધ્રુજતી તે જમીન પર પડી અને માતાના ચરણોમાં આળોટવા લાગી. માતાએ સ્નેહથી તેને ઉઠાવી અને મધુર સ્વરમાં કહ્યું, હે ચાંડાલીન, તારું આ ઘર દેવતાઓના ધામ કરતાં પણ વધુ પવિત્ર છે. તારી ભક્તિએ મને બાંધી લીધો છે. હું તારાથી અત્યંત પ્રસન્ન છું. વરદાન માગ. ચાંડાલીને મસ્તક નમાવીને કહ્યું, માતા, મને એવું વરદાન આપો કે મારી ગૌશાળા સદાય સુંદર ગાયોથી ભરેલી રહે, મારા કુળમાં ધન અને સમૃદ્ધિ બની રહે અને મારા લોકો સુખી રહે. લક્ષ્મીજી મલકાયા અને બોલ્યા, વત્સે, તારી ભક્તિ જોઈને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું છે. હું તને આ બધા વરદાન આપું છું. જો કે અમરત્વનું વરદાન આપવું મારા વશમાં નથી, પરંતુ જ્યાં સુધી તું જીવિત રહીશ, સુખ સમૃદ્ધિનો આનંદ માણીશ અને જ્યારે આ લોકથી વિદાય લઈશ ત્યારે સીધા વિષ્ણુ ધામને પ્રાપ્ત કરીશ. એટલું કહીને માતાએ તેને આશીર્વાદ આપ્યા. તે ક્ષણથી ચાંડાલીનનું ઘર ના માત્ર ધનધાન્યથી ભરાઈ ગયું, પણ કે ગામમાં એ ચર્ચા ફેલાઈ ગઈ કે સાચી ભક્તિ અને સ્વચ્છતાથી જ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. એક સમયની વાત છે. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ ગાઢ જંગલમાં ગયા હતા. પાછા ફરતી વખતે બલરામજીએ પોતાના યોગબળથી એક વિચિત્ર દ્રશ્ય જોયું. તેઓ ચકિત થઈને શ્રીકૃષ્ણને બોલ્યા, ભૈયા કન્હૈયા, મેં એક અદ્ભુત વાત જોઈ છે. લોકો કહે છે કે લક્ષ્મીજી ચાંડાલીનના ઘરે જાય છે, ત્યાં ભોજન કરે છે અને શુદ્ધાચાર વગર પણ મંદિરમાં પ્રવેશ કરે છે. જો આ સત્ય છે તો લોકો શું વિચારશે? જગન્નાથની લક્ષ્મી જો દરેક ઘરમાં ભેદભાવ મિટાવીને જાય છે તો લોકો તેને ખોટું સમજી શકે છે. ક્યાંક આપણા કુળની મર્યાદા પર પ્રશ્ન ન ઉઠે? બલરામજીની આ વાત કઠોર ન હતી, પરંતુ ચિંતાથી ભરેલી હતી. તેઓ સમાજની દ્રષ્ટિને લઈને વ્યાકુળ હતા. શ્રીકૃષ્ણે ધીરજથી ઉત્તર આપ્યો, ભૈયા, મર્યાદા બાહ્ય આચરણથી નહીં પરંતુ હૃદયની પવિત્રતાથી બને છે. ચાંડાલીન ભલે સમાજમાં નીચ કહેવાતી હોય, પણ તેનું મન દેવતાઓથી પણ પવિત્ર છે. તેણે સ્વચ્છતા, શ્રદ્ધા અને ભક્તિથી લક્ષ્મીનારાયણનું પૂજન કર્યું. આવા ભક્તના ઘરે જવું અપમાન નહીં, પરંતુ તેની સાચી ભક્તિનું સન્માન છે. બલરામજીએ ફરીથી આશંકા જતાવી, પરંતુ લોકો આને સમજશે કેવી રીતે? જો લોકો કહે કે લક્ષ્મીજી એક ચાંડાલીનના ઘરે જાય છે તો સમાજમાં કેવી ચર્ચા થશે? શું આ જગન્નાથના પરિવાર માટે ઉચિત છે? શ્રીકૃષ્ણ મલકાયા અને બોલ્યા, ભૈયા, ભગવાન બધાના છે, ન ઊંચ નીચ જુએ છે ન જાતિપાતિ. જો લક્ષ્મીજી ચાંડાલીનના ઘરે ગયા છે તો તેનું કારણ એ જ છે કે ત્યાં સાચી ભક્તિ છે, અને જ્યાં ભક્તિ હોય છે ત્યાં જાતિનો ભેદ મટી જાય છે. આ તો સંસારને સંદેશ આપવાનો માર્ગ છે. આ દરમિયાન માતા લક્ષ્મી સ્વયં પ્રગટ થયા. શ્રીકૃષ્ણે આશ્ચર્યથી પૂછ્યું, હે દેવી, આપ ચાંડાલીનના ઘરે કેમ ગયા? લોકો આ સમજી નથી શકતા. ત્યારે માતા લક્ષ્મીએ ઊંડી કરુણાથી કહ્યું, પ્રભુ, જ્યારે મેં જોયું કે ઊંચી જાતિના ઘરોમાં આળસ, ગંદકી અને અશુદ્ધ આચરણ છે તો મારું હૃદય દુઃખી થઈ ઉઠ્યું. પરંતુ ચાંડાલીને ભક્તિ, સ્વચ્છતા અને શ્રમથી પોતાનું ઘર સજાવ્યું હતું. તેણે શ્રદ્ધાથી પૂજન કર્યું, ફળ અર્પિત કર્યા અને સાચા મનથી નારાયણનું સ્મરણ કર્યું. જણાવો પ્રભુ, ભક્તિનો સાચો અધિકાર કોને છે? એ જ જે તનથી નહીં મનથી શુદ્ધ છે. તેમના વચનોથી સમસ્ત વાતાવરણ મૌન થઈ ગયું. શ્રીકૃષ્ણ અને બલરામ બંને સમજી ગયા કે માતા લક્ષ્મીએ માત્ર ચાંડાલીનનું નહીં પરંતુ સમસ્ત સંસારનું સન્માન વધાર્યું છે. માતા લક્ષ્મી જ્યારે અત્યંત વ્યથિત થયા ત્યારે તેમણે ભગવાનને કહ્યું, પ્રભુ, જો મારા આચરણને તમે દોષ માનો છો તો આ આભૂષણ અને ધન મારા માટે હવે કોઈ મહત્વ ધરાવતા નથી. આનો તમે સ્વીકાર કરો. હું કોઈ પણ ભવ્યતા વગર સાધારણ સ્ત્રીની જેમ અહીંથી પ્રસ્થાન કરી રહી છું. પરંતુ જતાં જતાં હું એક વચન આપું છું, જ્યાં સુધી સ્ત્રીનો અપમાન થશે, જ્યાં સુધી સાચી ભક્તિને નીચી દેખાડવામાં આવશે, ત્યાં સુધી તમારા ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરશે. જેમ સૂર્ય અને ચંદ્ર પોતાની ચાલ બદલે છે, તેમજ સમયનું ચક્ર તમને પણ દરિદ્રતાનો અનુભવ કરાવશે. 12 વર્ષો સુધી તમને ભોજન અને વસ્ત્ર પણ સહજ ઉપલબ્ધ નહીં રહે. અને ધ્યાન રહે પ્રભુ, જ્યાં સુધી એક સાધારણ ચાંડાલીન તમને અન્ન અને જળ પ્રદાન નહીં કરે, ત્યાં સુધી તમે બંને ભાઈ એક અંશ માત્ર પણ અન્નનો સ્પર્શ નહીં કરી શકો. આ મારું વચન છે. એટલું કહીને દેવી લક્ષ્મીએ ઊંડો શ્વાસ લીધો અને મૌન થઈ ગયા. તેમના દાસ દાસીઓ વિલાપ કરવા લાગ્યા, પણ માતાએ તેમને ધીરજ આપી. કેમ રડો છો? આ બધી લીલા છે. સમય આવતા બધું ઠીક થઈ જશે.
પછી માતા લક્ષ્મી નગરની બહાર ચાલ્યા ગયા અને એક નીરવ સ્થાન પર જઈને ચિંતન કરવા લાગ્યા. તેમના મનમાં વિચાર ઉઠ્યો, જો હું મારા પિતાના ઘરે ચાલી જઈશ તો પ્રભુ જગન્નાથ આવીને મને પાછા લઈ આવશે અને મારો શ્રાપ નિષ્ફળ જશે. તેથી મારે કોઈ બીજો માર્ગ શોધવો પડશે. તેમણે મનોમન વિશ્વકર્માજીનું સ્મરણ કર્યું. સ્મરણ માત્રથી વિશ્વકર્માજી પ્રગટ થયા અને વિનમ્ર થઈને બોલ્યા, માતા, આદેશ આપો, હું આપની સેવામાં હાજર છું. લક્ષ્મીજીએ કહ્યું, હે વિશ્વકર્મા, મારા માટે એક અદ્ભુત નગરનું નિર્માણ કરો જ્યાં હું થોડો સમય નિવાસ કરી શકું. વિશ્વકર્માજીએ તરત 3 કોસ દૂર એક ભવ્ય નગરનું નિર્માણ કરી દીધું. તે સુવર્ણ, હીરા અને માણેકથી સુસજ્જિત હતું. ભવન એટલા સુંદર હતા કે દેવતાઓ પણ જોઈને ચકિત થઈ ઉઠ્યા. કાર્ય પૂર્ણ કરી વિશ્વકર્માજી વૈકુંઠ પાછા ફર્યા. ત્યારબાદ માતા લક્ષ્મીએ પોતાના 8 બેતાલોને આદેશ આપ્યો, હવે તમે બધા શ્રી મંદિર જાઓ. સૌથી પહેલાં રસોડામાં જઈને 13 પ્રકારના વ્યંજનોનો સ્વાદ લો. પછી ભંડાર ગૃહમાંથી અસીમિત સંપત્તિ લઈને અહીં આવો. પણ ધ્યાન રહે, કોઈ વસ્તુ છોડ્યા વગર બધું અહીં લઈ આવજો. બેતાલોએ હાથ જોડીને કહ્યું, માતા, ત્યાં તો સ્વયં ભગવાન જગન્નાથ અને બલરામ ઉપસ્થિત રહે છે. જો તેમણે જોઈ લીધું તો અમે કેવી રીતે સફળ થઈશું? લક્ષ્મીજી મલકાયા અને બોલ્યા, ચિંતા ન કરો, હું નિદ્રા દેવીને બોલાવું છું. તે બંને ભાઈઓની આંખો પર એવી ગાઢ ઊંઘ નાખશે કે તેઓ કંઈ પણ જાણી નહીં શકે. નિદ્રા દેવીએ માતાના આદેશનું પાલન કર્યું. ભગવાન બંને ભાઈ ગાઢ નિદ્રામાં સૂઈ ગયા. ત્યાણે જ 8 બેતાલ મંદિર પહોંચ્યા. તેમણે રસોડાના બધા પકવાન ખાધા, વાસણોને એક જગ્યાએ એકઠા કર્યા અને પછી ભંડાર ગૃહમાંથી અસંખ્ય સંપત્તિ લાવીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરી. રાતના 16 પ્રહર સુધી બેતાલ આ કાર્ય કરતા રહ્યા. તેમના પરિશ્રમથી મહાલક્ષ્મી પ્રસન્ન થયા. તેમણે તેમને આશીર્વાદ આપતા કહ્યું, તમે આજે મહાન કાર્ય કર્યું છે. હું તમને વરદાન આપું છું કે વૈકુંઠ ધામમાં જઈને સદૈવ સુખપૂર્વક નિવાસ કરો. લક્ષ્મીજી એકાંતમાં ચિંતન કરી રહ્યા હતા. તેમણે વિચાર્યું, મારા શ્રાપનો પ્રભાવ ત્યારે જ થશે જ્યારે પ્રભુ અને તેમના ભાઈ વાસ્તવમાં કષ્ટ ભોગવશે. આના માટે વાણી અને વિચારો પર નિયંત્રણ જરૂરી છે. એમ વિચારીને માતાએ સરસ્વતીજીનું આહ્વાન કર્યું. પોકાર સાંભળતા જ વીણા વગાડતા સરસ્વતી પ્રગટ થયા. લક્ષ્મીજીએ કહ્યું, હે વિદ્યાની દેવી, હવે તમે રાજ્ય, નગર અને ઘરે ઘરે જાઓ. દરેક વ્યક્તિના કંઠમાં નિવાસ કરો અને તેમની વાણીને એવી બદલી નાખો કે તેઓ ભલે ગમે તે ઈચ્છે, પરંતુ પ્રભુ જગન્નાથ અને બલરામને અન્ન પાણી ન આપે. જ્યારે તેઓ બંને દુઃખી થઈને તડફડશે ત્યારે જ જઈને તેઓ મારું સ્મરણ કરશે. જ્યારે તેઓ દુઃખી થઈને મને યાદ કરશે ત્યારે જ આ શ્રાપનો પ્રભાવ પૂર્ણ થશે. સરસ્વતીજીએ આજ્ઞા સ્વીકારી અને તત્પરતાથી ચાલ્યા ગયા. બીજી બાજુ થોડા સમય બાદ જ્યારે ભગવાન જગન્નાથ અને બલરામ નિદ્રામાંથી જાગ્યા તો આશ્ચર્યચકિત રહી ગયા. બલરામજી બોલ્યા, ભૈયા, આજે ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું છે. ના રસોઈમાં વ્યવસ્થા છે, ના સેવક કોઈ કામ કરી રહ્યા છે. ત્યાં સુધી કે મોઢું ધોવા માટે પાણી પણ ઉપલબ્ધ નથી. આખિરે આ બધું થઈ શું રહ્યું છે? જગન્નાથ મલકાઈને બોલ્યા, ભૈયા, જ્યારે ગૃહિણી જ ઘર છોડી દે છે તો ઘરની આવી હાલત હોવી સ્વાભાવિક છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે માતા લક્ષ્મી ચાલ્યા ગયા છે. બલરામે ઉત્તર આપ્યો, પરંતુ જો કોઈ ગૃહિણી રીસાઈને ઘર છોડી દે તો ઘરવાળા ભૂખ્યા તો નથી રહેતા. સ્વયં રાંધીને ખાઈ લેવું જોઈએ. બંને ભાઈ ભંડાર ગૃહ તરફ ગયા, પણ ત્યાં પહોંચીને જોયું કે આખો ભંડાર ખાલી છે. બલરામ આશ્ચર્યચકિત થઈને બોલ્યા, આ કેવી રીતે સંભવ છે? કરોડોની સંપત્તિ અને અનાજનો અંબાર ક્યાં ચાલ્યો ગયો? આ ભંડાર તો ક્યારેય ખૂટી ન શકે તેવો હતો, અને અહીં તો બધું એક ઝટકામાં ગાયબ થઈ ગયું. ભંડારમાં શોધતા શોધતા બલરામને સોનાની કેટલીક મુદ્રાઓ મળી. તેમણે તેને પોતાની અંગૂઠીમાં બાંધી લીધી અને બોલ્યા, જુઓ, આ તો આપણને મળ્યું. શ્રી જગન્નાથ બોલ્યા, ભૈયા, આ સોનું હવે કયા કામનું? જુઓ, આ તો પિત્તળમાં બદલાઈ ગયું છે. બલરામે ચોંકીને પૂછ્યું, આ કેવી રીતે સંભવ છે? શુદ્ધ સોનું પિત્તળ કેવી રીતે બની ગયું? પછી બંને ભાઈ રસોડામાં ગયા. બલરામ દ્વાર પર ઊભા રહ્યા અને જગન્નાથ અંદર ગયા, પરંતુ ત્યાં પણ કોઈ ભોજન ન હતું. બલરામ બહારથી બૂમ પાડીને બોલ્યા, કાન્હા, બધા કહે છે કે તું મોટો ખાવાવાળો છે. હવે જણાવ, આપણને ખાવાનું કેમ નથી મળી રહ્યું? જગન્નાથે ઉત્તર આપ્યો, ભૈયા, ભોજન ત્યારે જ મળશે જ્યારે રસોઈ શુદ્ધ હશે. અત્યારે તો ના વ્યવસ્થા છે, ના અનાજ. સાચે જ આખા નગરમાં અન્નથી ભરેલા ખલિહાન હતા, પરંતુ ભગવાન જગન્નાથ અને બલરામને એક દાણો પણ ન મળ્યો. નિરાશ થઈને બંને ભાઈ ઇન્દ્રદ્યુમ્નના વંશજોના ઘરે ગયા, કિંતુ ત્યાં પણ પાણી સુધા ન મળ્યો. થાકી હારીને બંને ભાઈ મોટા મંદિરે પહોંચ્યા અને તે દિવસે ઉપવાસ કરીને રહી ગયા. રાતના 2 પ્રહર વીત્યા બાદ તેઓ ઊંઘમાંથી જાગ્યા, પણ ત્યાં પણ મોઢું ધોવા જળ ન હતું. બલરામ બોલ્યા, કાન્હા, હવે શું કરીએ? આખો દિવસ ઉપવાસમાં વીતી ગયો. શરીર એટલું દુર્બળ થઈ ગયું છે કે ચાલવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.
જો આપણને શીઘ્ર ભોજન ન મળ્યું તો જીવન મુશ્કેલ થઈ જશે. કોઈ ઉપાય શોધવો જ પડશે. કંઈક વિચારીને બલરામે કહ્યું, ચાલ નગરમાં જઈને ભિક્ષા માંગીએ. આ જ રીતે આપણે જીવન નિર્વાહ કરી શકીશું. ત્યારે બંને ભાઈ એક ફાટેલો ટુવાલ ખભે પર નાખી અને તૂટેલી છત્રી હાથમાં લઈને નીકળી પડ્યા. તેઓ લોકો પાસે પાણી માંગવા લાગ્યા, પણ જેવું કોઈના ઘરે પહોંચ્યા લોકો તેમને ઓળખી ન શક્યા અને ચોર સમજીને લાકડીઓ લઈને દોડ્યા. ભયભીત થઈને તેઓ ત્યાંથી ભાગી નીકળ્યા. જગન્નાથે બલરામને કહ્યું, જ્યેષ્ઠ ભાઈ, હવે આપણે મોટા પંડાના ઘરે જવું જોઈએ. કદાચ ત્યાંથી કંઈક સહાયતા મળી શકે. બંને મોટા પંડાના ઘરે પહોંચ્યા. પંડાની પુત્ર વધુએ આવીને કહ્યું, સાસુમાં, દરવાજા પર 2 બ્રાહ્મણ ઊભા છે. સાસુએ ઝરૂખામાંથી જોયું પણ બંનેને ઓળખી ન શકી. તેણે દરવાજો બંધ કરીને વહુને કહ્યું, આમનાથી દૂર રહો, લાકડી લઈને એમને ભગાડી દો. આ ચોર કે લફંગા હોઈ શકે છે. આ સાંભળતા જ બંને ભાઈ ભયભીત થઈને ત્યાંથી ભાગી નીકળ્યા. ભાગતા ભાગતા તેમણે સામવેદ અને યજુર્વેદનું ઉચ્ચારણ શરૂ કરી દીધું. તેમની વાણી એટલી પવિત્ર હતી કે સૂકા વૃક્ષો પણ જાણે જીવંત થઈ ઉઠ્યા. થોડે દૂર જઈને એક બ્રાહ્મણીએ તેમને જોયા અને સાજુ બ્રાહ્મણ સમજીને પોતાના ઘરે બોલાવ્યા. તેણે આદરપૂર્વક બેસાડ્યા અને ભોજન બનાવવાની તૈયારીમાં લાગી ગઈ. તેણે કેળાના થળમાંથી શાક બનાવ્યું અને જળ લાવીને રાંધવા લાગી. પરંતુ ત્યારે જ એક અદ્ભુત ઘટના ઘટી. જેવું ભોજન રંધાવા લાગ્યું તે પાત્ર અચાનક ગાયબ થઈ ગયું. આ જોઈને બ્રાહ્મણી ચકિત થઈ ગઈ અને બોલી, આ લોકો કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. અવશ્ય આ એ જ છે જેમણે માતા લક્ષ્મીનો અપમાન કર્યો છે. ક્રોધમાં આવીને તેણે કટુ વચન કહ્યા અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. નિરાશ થઈને તેઓ ત્યાંથી નીકળી પડ્યા. પછી તેઓ કબીર શાહી નામના સ્થાને પહોંચ્યા. ત્યાંના ભક્તોએ તેમને ભૂખ્યા બ્રાહ્મણ સમજીને થોડા ચોખા આપ્યા. પરંતુ તે જ સમયે મહાલક્ષ્મીએ પવનદેવને બોલાવ્યા અને આદેશ આપ્યો, હે પવનદેવ, આ ભોજન આમના સામેથી તરત ઉડાવીને લઈ જાઓ. આદેશ મળતા જ પવનદેવે એક ઝાપટો માર્યો અને બધું અનાજ ઉડી ગયું. આ જોઈને બલરામજી ક્રોધિત થઈ ઉઠ્યા અને બોલ્યા, કાન્હા, જ્યારે જીવન આટલું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે જાતિ અને કુળની મર્યાદાની ચિંતા કયા કામની? ચાલ કમળ તળાવ જઈએ, ત્યાંના મૂળિયા ખાઈને જીવન બચાવીશું. બંને ભાઈ કમળ તળાવ પહોંચ્યા. તળાવ 7 સ્તરોવાળા ઊંડા જળથી ભરેલું હતું. પરંતુ મહાલક્ષ્મીના આદેશથી તે બધું જળ કાદવમાં ફેરવાઈ ગયું. હવે ત્યાં પણ કંઈ ખાવા પીવાનું ન હતું. થાક્યા હાર્યા બંને ભાઈ આગળ વધ્યા અને એક યોગીને મળ્યા. જગન્નાથે વિનમ્ર થઈને કહ્યું, હે નાથ, કૃપા કરીને તમારા પાત્રમાંથી અમને થોડું ભોજન આપો. યોગી સદાનંદ, જે રામકૃષ્ણનો ભક્ત હતો, ગંભીર સ્વરમાં બોલ્યો, તમે બંનેએ મહાલક્ષ્મીનો અનાદર કર્યો છે. મારા પાત્રમાં જે દૂધ અને ખીર હતી તે પણ તમારા કારણે ગાયબ થઈ ગઈ છે. હવે તમને ક્યાંય ભોજન નહીં મળે. આ સાંભળીને બંને ભાઈ નિરાશ થઈ ગયા અને સમુદ્ર કિનારે તરફ ચાલ્યા ગયા. ત્યારે જ દેવી લક્ષ્મીએ સૂર્યદેવને બોલાવ્યા અને આદેશ આપ્યો, એટલો પ્રચંડ તડકો વરસાવો કે સમુદ્ર કિનારાની રેતી બળવા લાગે. સૂર્યદેવે આજ્ઞા માની લીધી. રેતી એટલી તપવા લાગી કે ચાલવું અસંભવ થઈ ગયું. જગન્નાથ થાકીને બોલ્યા, ભૈયા, હું આ તપતી રેતી પર ચાલી નથી શકતો. કોઈ બીજો ઉપાય વિચારવો પડશે. બલરામે કહ્યું, ચાલ જલ્દી જલ્દી ડગલા ભરીએ, અહીં રોકાવાથી કોઈ લાભ નથી. બંને કોઈ રીતે આગળ વધતા સિંહદ્વાર પહોંચ્યા. ત્યાં તેમણે જોરથી બૂમ પાડી, કોઈ છે? અવાજ સાંભળીને દાસીઓ બહાર આવી. બંને ભાઈઓની દશા જોઈને તેઓ હસવા લાગી અને બોલી, આ કયા ભિખારી છે? એમને તો પહેલાં ક્યારેય જોયા નથી. એક દાસીએ કઠોર સ્વરમાં કહ્યું, અમારી માતાને જેમણે ઘરમાંથી કાઢ્યા, શું પેલો જાડો વ્યક્તિ તું જ છે? તરત અહીંથી ચાલ્યા જાઓ. બલરામજીએ જગન્નાથને કહ્યું, ભૈયા, અહીં પણ કોઈ સહારો ન મળ્યો, હવે શું કરીએ? કંઈક વિચારીને બલરામે કહ્યું, ચાલ પાછા જઈએ અને વિનમ્રતાથી ભોજન માંગીએ, પરંતુ આ વખતે તું પહેલાં જઈને માંગજે. જગન્નાથે સહમતિ બતાવી અને સિંહદ્વાર તરફ વધ્યા. ત્યાંના મંદિરની ભવ્યતા જોઈને તેઓ ભાવ વિભોર થઈ ગયા. બલરામે કહ્યું, ભૈયા, 5મા સ્વરમાં સામવેદનો પાઠ કરો. ત્યારે શ્રી જગન્નાથે ઓમકારનું ઉચ્ચારણ કર્યું અને ચારેય વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદનું ગાન કર્યું. તેમની વાણીના ગુંજારવથી આખું બ્રહ્માંડ કંપાયમાન થઈ ઉઠ્યું. આ સાંભળીને સિંહાસન પર બિરાજમાન માતા લક્ષ્મી પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, આજે મારા કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ ગયા. મારા ઘરમાં પ્રભુ સ્વયં પધાર્યા છે. તેમણે તરત દાસીને કહ્યું, જા, પેલા બ્રાહ્મણોને પૂછ કે તેઓ શું ઈચ્છે છે. દાસી દોડીને ગઈ અને વિનમ્રતાથી પૂછ્યું, હે વિદ્વાન બ્રાહ્મણો, આપ શું ઈચ્છો છો? જગન્નાથ મલકાઈને બોલ્યા, માતાને કહેજો જો સંભવ હોય તો અમને ભોજન પ્રદાન કરે. દાસીએ પાછા ફરીને આ સંદેશ પહોંચાડ્યો. લક્ષ્મી ઠાકુરાણીએ સેવિકાઓને કહ્યું, પરંતુ આ કેવી રીતે સંભવ થશે? આ તો ચાંડાલનું ઘર છે.
બ્રાહ્મણ અહીં ભોજન કેવી રીતે કરશે? છતાં તેઓ વિચારમાં ડૂબ્યા અને સમાધાન કાઢ્યું. તેમણે નવી હાંડી અને 10 પ્રકારની સામગ્રી આપી. ચોખા, સરસવની ભાજી, કાચા કેળા, બટાકા, રીંગણ, દૂધ, દહીં, છેના એટલે કે પનીર, ગોળ અને સરસવનું ઘી. બંને ભાઈ પ્રસન્ન થઈ ગયા અને સ્વયં ભોજન બનાવવા લાગ્યા. પરંતુ માતા લક્ષ્મીએ અગ્નિદેવને બોલાવીને આદેશ આપ્યો, એવું કરો કે આગ બળે, લાકડા ભસ્મ થઈ જાય, ધુમાડો ઉઠે, પરંતુ પાણી ક્યારેય ન ઉકળે અને ભોજન તૈયાર ન થાય. અગ્નિદેવે આજ્ઞા માની લીધી. લાકડા બળતા રહ્યા, ધુમાડો ઉઠતો રહ્યો, પરંતુ હાંડીનું પાણી ઠંડુ જ રહ્યું. બલરામજીએ હસીને કહ્યું, તને તો લોકો મોટો રસોઈયો કહે છે, પણ લાગે છે તને રાંધતા આવડતું જ નથી. જો કંઈ પણ નથી બની રહ્યું. ક્રોધિત થઈને તેમણે સ્વયં પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે કંઈ ન થયું તો ક્રોધમાં હાંડીને લાત મારી દીધી. પણ કથા અહીં સમાપ્ત નથી થતી. આ તો માતા લક્ષ્મીની ધૈર્ય, શક્તિ અને ભક્તિની પરીક્ષાનો પ્રારંભ હતો. બંને ભાઈ બલરામ અને જગન્નાથ ભૂખથી અત્યંત વ્યાકુળ થઈ ઉઠ્યા. બલરામજીએ ભગવાનને કહ્યું, હે કાન્હા, હવે શું ઉપાય કરીએ? જો ક્યાંયથી ભોજન ન મળ્યું તો આપણું મૃત્યુ નિશ્ચિત છે. જાતિપાતિ અને પરંપરાનો વિચાર પછી કરીશું, પહેલાં પેટ ભરવું આવશ્યક છે. આ જ સમયે દાસીઓ દોડતી મહાલક્ષ્મી પાસે પહોંચી અને બધી ઘટના જણાવી. તેમણે કહ્યું, એક બ્રાહ્મણે ક્રોધમાં હાંડી તોડી નાખી છે અને પ્રભુ બલરામ અને જગન્નાથ ભૂખથી વ્યાકુળ થઈ રહ્યા છે. આ સાંભળીને મહાલક્ષ્મીના હૃદયમાં કરુણા જાગી ઉઠી. તેમણે વિચાર્યું, મારા પ્રભુને આટલું કષ્ટ, આ હું કેવી રીતે સહન કરી લઉં? તરત જ તેમણે સોનાના 4 વાટકા ઉપાડ્યા અને સ્વયં રસોડામાં જઈને ભોજન બનાવવા લાગ્યા. મોટા જતનથી તેમણે બગડા ભાત, મગની દાળ, મધુર ખીર, જાત જાતના શાકભાજી અને વ્યંજન બનાવ્યા. આંબેલા, ગોળની મીઠાઈ, કેળાની ભાજી, 3 પ્રકારની વિશેષ મીઠાઈઓ, છેનામાંથી બનેલા પકવાન, દૂધ અને ઘીમાં રાંધેલી મીઠાઈઓ, બધું જ મોટા પ્રેમથી રાંધ્યું. સુગંધ આખા વાતાવરણમાં ફેલાઈ ગઈ, જાણે સ્વયં સ્વર્ગનું અમૃત ધરતી પર ઉતરી આવ્યું હોય. મહાલક્ષ્મીએ દાસીઓને આદેશ આપ્યો, બ્રાહ્મણોની સેવામાં જરા પણ કમી ન રહે. તેમને સ્નાન કરાવો, તેમના માટે સુગંધિત જળ તૈયાર કરો, રેશમી વસ્ત્ર અને ટુવાલ આપો. તેઓ કોઈ પણ પ્રકારની અસુવિધા મહેસૂસ ન કરે. દાસીઓએ આદેશનું પાલન કર્યું. સ્નાન અને વસ્ત્ર ધારણ કર્યા બાદ બંને ભાઈ અત્યંત દિવ્ય અને પ્રસન્ન દેખાવા લાગ્યા. પરંતુ બલરામજીના મનમાં શંકા બની રહી. તેમણે કહ્યું, હે કાન્હા, આ ઘર અજીબ લાગે છે. માત્ર સ્ત્રીઓ જ સ્ત્રીઓ દેખાય છે, કોઈ પુરુષ નહીં. આટલો આદર અને સત્કાર મને અસામાન્ય લાગી રહ્યો છે. આપણે અહીં વધુ વાર ન રોકાવું જોઈએ. પરંતુ ભગવાન જગન્નાથ મલકાયા અને બોલ્યા, ભૈયા, આજથી આ ઘરના સ્વામી આપણે જઈશું. ડરશો નહીં, કોઈ આપણને રોકી શકતું નથી. બલરામજી ખચકાતા રહ્યા, પણ અંતે ભગવાને સ્વયં તેમનો હાથ પકડીને આસન પર બેસાડ્યા. ત્યારબાદ ભોજનની તૈયારી પ્રારંભ થઈ. દાસી તુલસી બ્રાહ્મણી થાળી લઈને આવી અને મોટા નાનાનો નિર્ણય પૂછવા લાગી. બલરામજીએ કહ્યું, શું તને નથી ખબર કે મોટા કોણ છે? બ્રાહ્મણીએ ઉત્તર આપ્યો, પહેલાં સ્પષ્ટ કહો કે મોટા કોણ છે, ત્યારે જ ભોજન પીરસવામાં આવશે. બલરામે કહ્યું, અમે મોટા છીએ. આના પર પહેલી થાળી તેમને પીરસવામાં આવી. તેમણે તરત ભોજન આરંભ કરી દીધું. પછી બીજી થાળી ભગવાન જગન્નાથને પીરસવામાં આવી. બલરામ જલ્દી જલ્દી ખાવા લાગ્યા અને બીજી થાળી પર નજર નાખવા લાગ્યા. આ જોઈને બ્રાહ્મણી બોલી, તમે બંને ભાઈ ભૂખથી એટલા વ્યાકુળ છો કે ઘરની મર્યાદાનું પણ ધ્યાન નથી રાખતા? શું તમારા ઘરમાં પુત્રો અને વહુઓ નથી જે તમારી દેખભાળ કરે? ભોજન સમાપ્ત થવા પર બલરામજીએ કહ્યું, હે કાન્હા, શું તને નથી લાગતું કે આ ભોજન ચોક્કસ મહાલક્ષ્મીના હાથનું જ બનેલું છે? જગન્નાથ મલકાયા અને બોલ્યા, ભૈયા, લક્ષ્મી જેવી ગુણવાન વહુ બીજે ક્યાં મળશે? પણ આપણે જ તેને શ્રીમંદિરમાંથી કાઢી મૂકી. એ જ કારણ છે કે આપણે આટલું કષ્ટ સહન કરવું પડ્યું. પછી મહાલક્ષ્મીએ પોતાના હાથે વિશેષ પોળા પીઠા પીરસ્યા. ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, ભૈયા, લક્ષ્મી મારી હરેક ઈચ્છા જાણે છે. ભોજનના અંતે પોળા પીઠા લાવવાનું પણ એમનો જ વિચાર છે. બંને ભાઈઓએ સંતોષપૂર્વક ભોજન કર્યું અને બહાર નીકળ્યા. બહાર આવતા જ તેમણે જોયું કે મહાલક્ષ્મી ગવાક્ષ દ્વાર પર ઊભા છે. તેમણે દાસીને મોકલીને પૂછ્યું, જઈને જુઓ આ પંડાભાઈ વિવાહિત છે કે નહીં? આમના ઘરમાં પુત્રો અને વહુઓ છે કે નહીં? દાસીએ જઈને આ પ્રશ્ન કર્યો. ભગવાન મલકાઈને બોલ્યા,
આ બધું જાણવાનો પ્રયત્ન અત્યારે ન કરો. પછી અંદરો અંદર બલરામ અને જગન્નાથ ચર્ચા કરવા લાગ્યા. આપણી પાસે વિવાહ માટે કોઈ સામગ્રી નથી, પણ જો લક્ષ્મી જેવી ગુણવાન વહુ આપણને પુનઃ મળી જાય તો આપણા બધા દુઃખ મટી જાય. બલરામ બોલ્યા, આપણે જ લક્ષ્મીને નારાજ કર્યા, એ કારણે આજે આ કષ્ટ ભોગવવું પડી રહ્યું છે. ત્યારે દાસીએ પૂછ્યું, શું આ બધું તમારી ગરીબીનું કારણ છે? જગન્નાથે ઉત્તર આપ્યો, ના, સાંભળ, જો ઘરની સ્ત્રી યોગ્ય હોય તો તે ઘરને ઐશ્વર્યથી ભરી દે છે, પરંતુ જો સ્ત્રી અનુચિત હોય તો વંશનો નાશ કરે છે. કેટલીક સ્ત્રીઓ ઘરને સુવર્ણ સમાન સજાવી દે છે, જ્યારે કેટલીક કલેશથી ઘરને ઉજાડી દે છે. ભગવાન જગન્નાથ અને બલરામજી જ્યારે મહાલક્ષ્મીના ઘરે પહોંચ્યા તો મહાલક્ષ્મીએ તેમનું સન્માન કર્યું. તેઓ સ્વયં જળ લઈને આવ્યા અને પ્રભુના ચરણ ધોયા. તે ચરણોદકને પોતાના મસ્તક પર લગાવ્યું અને 5 રંગોના સુંદર પુષ્પોથી પ્રભુની પૂજા કરી. પરંતુ પૂજા પછી મહાલક્ષ્મીનો સ્વર બદલાઈ ગયો. તેઓ બોલ્યા, હે પ્રભુ, આપ મને ચાંડાલ કહીને અપમાનિત કરો છો અને પછી મારા જ ઘરમાં ભોજન કરવા આવો છો. શું આ ઉચિત છે? આપ બંને ભાઈ હવે ચાંડાલ અને બેતાલ બની ચૂક્યા છો. આપના મોટા મોટા વચનો અને વાયદા બધા વ્યર્થ છે. આપના આ ભાઈચારા અને વ્યવહાર પર ધિક્કાર છે. મહાલક્ષ્મીના આ કઠોર વચનો સાંભળીને ભગવાન જગન્નાથ મૌન રહ્યા. તેમણે કંઈ ન કહ્યું. થોડીવાર પછી તેમણે ખૂબ જ શાંતિથી ઉત્તર આપ્યો, હે જગતની જનની, હવે આ માન અપમાનને છોડી દો. આખી સૃષ્ટિ આપની શક્તિ અને કૃપાથી ચાલી રહી છે. કૃપા કરીને અમારી સાથે ચાલવા માટે તૈયાર થઈ જાઓ. જ્યારથી આપે અમને આપની કૃપાથી દૂર કર્યા ત્યારે અમે કષ્ટોમાંથી પસાર થયા. ત્યાં સુધી કે અમારે ભિક્ષા માગવા સુધીની નોબત આવી ગઈ. પરંતુ તેમ છતાં જગતે અમારી ભૂખ મટાડવા માટે આગળ આવીને અમારી સહાયતા કરી. આ બધું આપની કૃપાનો જ પ્રભાવ છે. સંસારમાં જો ક્યાંય સન્માન છે તો તે લક્ષ્મીના કારણે છે. પછી ભગવાન જગન્નાથે એક વરદાનની ઘોષણા કરી. જે કોઈ ગુરુવારના દિવસે આ પુરાણ સાંભળે છે તેના જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જાય છે. લક્ષ્મી પૂજાના દિવસે જે સ્ત્રી આ કથાને ગાઈને સંભળાવે છે તે આ જન્મમાં પતિવ્રતા બનીને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. અને જે સ્ત્રી આ બીજાને સંભળાવે છે તેના પુણ્યનું અનુમાન લગાવવું અસંભવ છે. આ કહેતા ભગવાને લક્ષ્મીનો હાથ પકડ્યો અને બોલ્યા, તમારું આ વરદાન યુગો યુગો સુધી સત્ય રહેશે. હવેથી ભલે બ્રાહ્મણ હોય કે ચાંડાલ, બધાને ભોજન મળશે. અને બધાએ આ નિયમ માનવો પડશે કે ભોજન કર્યા બાદ હાથ ધોવા અનિવાર્ય છે. આ જ ધર્મ હશે અને આ જ વ્યવસ્થા. ત્યારબાદ ભગવાન જગન્નાથ મોટા મંદિર તરફ વધ્યા. જેવો ચાંદ પોતાની ચમક સાથે આકાશમાં ઉદિત થયો, પૂરા બ્રહ્માંડે એક અદ્ભુત દૃશ્ય જોયું. સ્વયં ઇન્દ્રદેવ અને બ્રહ્મા સહિત બધા દેવતા ભગવાનનું ગાન કરતા તેમનું સ્વાગત કરવા આવ્યા. વરુણ અને કુબેરે વિદોને હાથમાં લઈને નૃત્ય કર્યું. અપ્સરાઓ રંભા, ઉર્વશી, મેનકા, ચિત્રલેખા અને તુલસીમાળા સૌ દેવતાઓની સ્તુતિમાં નૃત્ય કરવા લાગી. આખું આકાશ ભક્તિ અને આનંદથી ગૂંજી ઉઠ્યું. ત્યારબાદ જગન્નાથ મંદિરમાં મહાલક્ષ્મી અને પ્રભુની પૂજા ખૂબ ધામધૂમથી થઈ. ભક્તોએ શ્રદ્ધા અને પ્રેમથી તેમનું સ્વાગત કર્યું. લક્ષ્મીજીની ઉપસ્થિતિથી દરેક ભક્તનું જીવન ધન્ય થઈ ગયું અને તેમના ઘરોમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ ગયો. લક્ષ્મી અને ગણેશની સંયુક્ત પૂજાનું રહસ્ય. હવે આપણે એક અત્યંત પાવન કથા સાંભળવાના છીએ કે આખરે કેમ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની પૂજા હંમેશા એક સાથે કરવામાં આવે છે. તો જોડાયેલા રહો અમારી સાથે, કારણ કે વિડીયોના અંતિમ ભાગમાં અમે તમને એક દિવ્ય વ્રત અને તેની અદ્ભુત વિધિ પણ જણાવીશું, જેને કરવા માત્રથી મા લક્ષ્મી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરી દે છે. ત્રૈલોક્યમાં એકવાર દેવતાઓનું મોટું સભા સમાગમ થયું. બધા દેવગણ પોતાના વૈભવ અને ગુણોનું વર્ણન કરી રહ્યા હતા. ઇન્દ્રએ કહ્યું, મારી પાસે ઐરાવત હાથી છે, સ્વર્ગલોકની અપ્સરાઓ છે, અસંખ્ય રત્ન અને દિવ્ય મહેલ છે. વરુણદેવે કહ્યું, મારી પાસે અનંત જળધારાઓ, સમુદ્રનું સામ્રાજ્ય અને મોતી માણેકનો ખજાનો છે. શિવજી મલકાઈને બોલ્યા, મારું વાહન નંદી છે, કૈલાશ પર્વત મારું ધામ છે અને મારા પુત્ર કાર્તિકેય અને ગણેશ સમસ્ત લોકના આરાધ્ય છે. ત્યાં ઉપસ્થિત બધા દેવતા પોતાના સંતાનનો ઉલ્લેખ કરીને ગર્વિત થઈ ઉઠ્યા. પરંતુ જ્યારે લક્ષ્મીજીનો વારો આવ્યો તો બધા બોલ્યા, લક્ષ્મી તો સર્વ સમૃદ્ધિની અધિષ્ઠાત્રી છે, પરંતુ તેમનો કોઈ પુત્ર નથી. આ સાંભળીને લક્ષ્મીજીનું હૃદય દ્રવિત થઈ ગયું. તેઓ વિચાર કરવા લાગ્યા, સાચે જ મારી પાસે અનંત ધન છે, સુવર્ણ રત્નોના ભંડાર છે,
કિંતુ માતૃત્વનું સુખ નથી. ધનથી સંસારને પ્રસન્ન કરી શકું છું, પરંતુ મા બનવાનું સૌભાગ્ય મારાથી દૂર છે. શું મારું જીવન અધૂરું રહી જશે? આ પીડાથી વ્યાકુળ થઈને લક્ષ્મીજી વૈકુંઠ ધામ પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને બોલ્યા, પ્રભુ, મને બધું મળ્યું છે, પરંતુ પુત્ર સુખ નહીં. જ્યારે બધી દેવીઓ પોતાના પુત્રો સાથે જોવામાં આવે છે, ત્યારે મને એકલાપણું મહેસૂસ થાય છે. વિષ્ણુ ભગવાને કરુણાથી લક્ષ્મીજીને ઉઠાવ્યા અને કહ્યું, હે પ્રિય, સંસારમાં કોઈ પણ પૂર્ણ નથી. જે જેની પાસે છે તે જ તેનો વૈભવ છે. પરંતુ તારું હૃદય વ્યાકુળ છે, તેથી હું તને એક ઉપાય જણાવું છું. ગણેશજી અદ્વિતીય છે. તેઓ બુદ્ધિ, વિવેક અને વિઘ્નનાશક છે. જો તું ઈચ્છે તો તેમને પુત્ર રૂપમાં સ્વીકાર કરી શકે છે. એવું કરવાથી તને માતૃત્વનું સુખ મળશે અને લોકમાં પણ શુભ પરંપરા સ્થાપિત થશે. લક્ષ્મીજીને આ વિચાર અત્યંત પ્રિય લાગ્યો. તેમણે સંકલ્પ કર્યો કે તેઓ ગણેશજીને પુત્ર રૂપમાં સ્વીકાર કરશે. લક્ષ્મીજી કૈલાશ પર્વત પહોંચ્યા, જ્યાં ગણેશજી પોતાના ભક્તોને આશીર્વાદ આપી રહ્યા હતા. માતા લક્ષ્મીએ વિનમ્રતાથી તેમની સમીપ જઈને કહ્યું, વત્સ ગણેશ, મેં તને મારો પુત્ર માનવાનો નિશ્ચય કર્યો છે. મારા જીવનમાં માતૃત્વનો અભાવ છે. જો તું મારો ખોળો ભરી દે તો આ મારા માટે સૌથી મોટું સૌભાગ્ય હશે. માતા, આપ સ્વયં જગતજનની છો. આપના આશીર્વાદ જ મારા માટે પર્યાપ્ત છે. પરંતુ જો આપ મને પુત્રરૂપથી સ્વીકાર કરવા ઈચ્છો છો તો મારી એક શરત છે. લક્ષ્મીજી આશ્ચર્યથી પૂછવા લાગ્યા, વત્સ, કઈ શરત? હું અવશ્ય માનીશ. ગણેશજી બોલ્યા, માતા, જ્યારે પણ તમારી પૂજા થાય, મારી પૂજા તમારી સાથે કરવામાં આવે. કારણ કે જો કેવળ ધનની આરાધના થશે અને બુદ્ધિનો સંગ નહીં હોય તો તે ધન અહંકાર, ભોગ અને પતનનું કારણ બનશે. ધન ત્યારે જ મંગલકારી હોય છે જ્યારે તેમાં વિવેક અને મર્યાદા જોડાયેલી હોય. તેથી જ્યાં આપ હશો ત્યાં હું પણ પૂજિત રહીશ. લક્ષ્મીજી પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, વત્સ, આજથી તું મારો પુત્ર છે. તારી શરત હું હૃદયથી સ્વીકાર કરું છું. હવેથી જ્યારે પણ લક્ષ્મી પૂજન થશે, ગણેશ પૂજન સાથે જ થશે. તે દિવસથી આ પરંપરા સ્થાપિત થઈ. દીપાવલીની રાત્રિ હોય કે કોઈ પણ શુભ અવસર, વિવાહ, ગૃહપ્રવેશ, વ્યાપારનો આરંભ, દરેક જગ્યાએ લક્ષ્મી અને ગણેશની સંયુક્ત પૂજા થવા લાગી. વૈભવ લક્ષ્મી વ્રત કથા. હવે અમે તમને જણાવીશું એક એવા વ્રત વિશે જેને કરવાથી ન માત્ર અપાર ફળ મળે છે, પરંતુ માં લક્ષ્મીની કૃપા જીવનભર બની રહે છે. શુક્રવારે કરવામાં આવતું આ વ્રત વૈભવ લક્ષ્મી વ્રત કહેવાય છે. માન્યતા છે કે આ સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે. જે પણ આ વ્રતને સાચા મનથી કરે છે તેના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ ક્યારેય ઓછી નથી થતી. અને માં લક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં સદૈવ વૈભવ બની રહે છે. આ દિવસે સ્ત્રી અને પુરુષ માં લક્ષ્મીની પૂજા કરે છે. સફેદ ફૂલ અને સફેદ ચંદન અર્પિત કરવામાં આવે છે. ખીરનો ભોગ ધરાવવામાં આવે છે અને પછી તે જ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. વ્રતના દિવસે ઉપાસકે કેવળ એકવાર ભોજન કરવું જોઈએ. કહેવાય છે કે જે ભક્ત વૈભવ લક્ષ્મી વ્રતની સાથે લક્ષ્મી શ્રી યંત્રની સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરે છે, તેને વ્યાપારમાં પ્રગતિ અને ધનમાં વૃદ્ધિના આશીર્વાદ મળે છે. હવે સાંભળો વૈભવ લક્ષ્મી વ્રતની કથા. એક નગરમાં અનેક લોકો રહેતા હતા, પરંતુ ધીરે ધીરે ત્યાં ભક્તિ, દયા અને પરોપકાર ઓછા થવા લાગ્યા. શહેરમાં પાપ અને બદીઓ વધી ગઈ. જુગાર, શરાબ, વ્યભિચાર અને ચોરી જેવી આદતો લોકોને ગ્રસિત કરવા લાગી. છતાં પણ તે જ નગરમાં કેટલાક ધર્મનિષ્ઠ લોકો પણ હતા. આમાંથી જ એક દંપતી હતું, શીલા અને તેનો પતિ. શીલા ધાર્મિક અને સંતોષી સ્વભાવની હતી અને તેનો પતિ વિવેકી અને સરળ. બંને ક્યારેય કોઈની નિંદા ન કરતા અને પ્રભુ ભક્તિમાં સમય વિતાવતા. તેમનું જીવન આદર્શ માનવામાં આવતું અને નગરવાસીઓ તેમની ગૃહસ્થિના વખાણ કરતા. જોતા જોતામાં સમય બદલાઈ ગયો. શીલાનો પતિ ખરાબ સંગતમાં પડી ગયો. જલ્દી અમીર બનવાની લાલચમાં તેણે ખોટો રસ્તો પકડી લીધો. પરિણામ એ આવ્યું કે કરોડપતિ બનવાનું સપનું તૂટીને વિખેરાઈ ગયું અને તેની હાલત રસ્તા પર ભટકતા ભિખારી જેવી થઈ ગઈ. શરાબ, જુગાર, રેસ અને ખરાબ આદતોમાં તે એટલો ડૂબી ગયો કે બધું જ ગુમાવી બેઠો. શીલાનું દિલ તૂટી ગયું, પરંતુ તેણે ઈશ્વર પર વિશ્વાસ જાળવી રાખ્યો. તે પ્રભુ ભક્તિમાં ડૂબેલી રહી અને દુઃખ સહન કરતી રહી. એક દિવસ બપોરે દરવાજા પર દસ્તક થઈ. શીલાએ દરવાજો ખોલ્યો તો સામે એક માજી ઊભા હતા. ચહેરા પર અલૌકિક તેજ, આંખોમાં અમૃત જેવી શીતળતા. તેમની કરુણા અને સ્નેહે શીલાના મનમાં અપાર શાંતિ ભરી દીધી. ઘરમાં કંઈ પણ ન હોવા છતાં શીલાએ આદરપૂર્વક તેમને અંદર બોલાવ્યા અને સંકોચથી ફાટેલી ચાદર પર બેસાડ્યા.
માજી મલકાયા અને બોલ્યા, કેમ શીલા, મને ઓળખી નહીં? દરેક શુક્રવારે જ્યારે તું મંદિરમાં ભજન કીર્તન કરતી હતી, હું પણ ત્યાં આવતી હતી. ઘણા દિવસથી તું મંદિર નથી આવી, એટલે હું તને જોવા ચાલી આવી. આ પ્રેમ ભર્યા શબ્દોએ શીલાનું દિલ પીગળાવી દીધું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ત્યારે માએ કહ્યું, દીકરી, સુખ દુઃખ તો તડકા છાયડાની જેમ છે. હિંમત રાખ, ધીરજ રાખ અને મને તારી બધી મુશ્કેલી જણાવ. માજીના સ્નેહભર્યા શબ્દોથી શીલાને બળ મળ્યું. સુખની આશામાં તેણે પોતાનું બધું દુઃખ માજીને સંભળાવી દીધું. કહાણી સાંભળીને માજી બોલ્યા, દીકરી, કર્મની ગતિ નિરાલી હોય છે. દરેકને પોતાના કર્મ ભોગવવા પડે છે. પરંતુ હવે તારા દુઃખના દિવસો પૂરા થયા, સુખના દિવસો આવવાના છે. તું મા લક્ષ્મીની સાચી ભક્ત છે અને મા તો કરુણાની મૂર્તિ છે. બસ શ્રદ્ધાથી વૈભવલક્ષ્મી વ્રત કર, બધું ઠીક થઈ જશે. શીલાએ વ્રતની વિધિ પૂછી. આપ મને જણાવો કે આ વ્રત ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે? સાધુ મહારાજ દામિનીની ભક્તિ ભાવના જોઈને પ્રસન્ન થઈને બોલ્યા, દીકરી, આખા જગતનું કલ્યાણ કરનારી મા વૈભવલક્ષ્મીના વ્રતની વિધિ હું જનકલ્યાણાર્થ તને જણાવી રહ્યો છું. પ્રત્યેક શુક્રવારે આ વ્રત કરવામાં આવે છે. સૌપ્રથમ જેટલા શુક્રવારે આ વ્રત કરવું હોય તેનો સંકલ્પ લઈને મા વૈભવલક્ષ્મીને મનોમન પ્રણામ કરો. સ્નાનાદિથી નિવૃત્ત થઈને સ્વચ્છ ધવલ એટલે કે સફેદ વસ્ત્ર પહેરીને પૂર્વ દિશા તરફ મોઢું રાખીને આસન પર બેસો. સામે એક બાજોટ પર ચોખાનો એક ઢગલો કરીને તેના પર પાણીથી ભરેલો કળશ સ્થાપિત કરો, જે તાંબાનો હોવો જોઈએ. કળશને વાટકીથી ઢાંકી દો અને તે વાટકીમાં કોઈ પણ સુવર્ણ આભૂષણ રાખો. સોનું ન હોય તો ચાંદીનું આભૂષણ રાખો, તે પણ પાસે ન હોય તો રૂપિયાનો સિક્કો પણ ચાલી શકે છે. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને અગરબત્તી પ્રગટાવો અને મનોમન પૂર્ણ શ્રદ્ધા સાથે મા વૈભવલક્ષ્મીનો જાપ કરતા રહો. શ્રી યંત્ર મા લક્ષ્મીનું પ્રિય યંત્ર છે. તેને શત શત નમન કરો. શ્રી યંત્ર ઉપલબ્ધ ન હોય તો પુસ્તકમાં આપેલા તેના સ્વરૂપથી કામ ચાલી જશે. સાથે જ મા વૈભવલક્ષ્મીના તમામ સ્વરૂપોને નમસ્કાર કરો. તેમની તમામ છબીઓ પુસ્તકમાં આપેલી છે. વાટકીમાં રાખેલા ઘરેણાં કે રૂપિયા પર હળદર, કંકુ તથા અક્ષત અર્પિત કરો. કોઈ પણ મિષ્ટાન્ન પ્રસાદ રૂપે રાખો. સંભવ ન થઈ શકે તો ગોળ કે સાકરથી પણ કામ ચાલી જશે. પછી શ્રદ્ધાપૂર્વક માની આરતી કરીને 14 વાર પ્રેમ સહિત બોલો, જય મા વૈભવલક્ષ્મી. મા વૈભવલક્ષ્મી, મારી મનોકામના પૂરી કરો. એવો સંકલ્પ લઈને સાચા મનથી માને વિનંતી કરો. પ્રસાદ વહેંચો અને સ્વયં પણ ગ્રહણ કરો. દિવસમાં એકવાર સાત્વિક ભોજન કરો. જો સંભવ હોય તો ઉપવાસ રાખો. પૂજામાં રાખેલું ઘરેણું કે રૂપિયો લાલ કપડામાં લપેટીને સુરક્ષિત રાખી લો. આ આગળ આવનારા શુક્રવારોની પૂજામાં કામ આવશે. કળશમાં ભરેલું જળ તુલસીના છોડને સમર્પિત કરી દો તથા અક્ષત પક્ષીઓને ચણ રૂપે નાખો. આવી શાસ્ત્રોક્ત વિધિથી વ્રત કરનારાઓને શીઘ્ર ફળ મળે છે. સાધુ મહારાજના મુખેથી આ વૃત્તાંત સાંભળીને દામિની પુલકિત થઈ ઉઠી. તેમના ચરણ સ્પર્શ કરી ઉત્સાહિત સ્વરે બોલી, મહારાજ, હવે સાથે સાથે ઉદ્યાપનની વિધિ પણ જણાવી દો. મહારાજ, આના વગર તો વ્રત અધૂરું જ રહી જશે. અવશ્ય દીકરી, કહી સાધુ મહારાજ ઉદ્યાપનની વિધિ જણાવવા લાગ્યા. ભલે જેટલા પણ શુક્રવાર, પ્રાયઃ 11 કે 21 વ્રત કરવાનો સંકલ્પ લીધો હોય, પરંતુ મનમાં મા વૈભવલક્ષ્મી પ્રત્યે શ્રદ્ધા તથા આસ્થા બરાબર જળવાઈ રહેવી જોઈએ. જે દિવસે અંતિમ શુક્રવારનું વ્રત હોય તે દિવસે શાસ્ત્રોક્ત વિધિથી ઉદ્યાપન કરવામાં આવે છે. અન્ય શુક્રવારોની જેમ જ આ દિવસે પણ પૂજન કરો. હા, પ્રસાદના રૂપમાં ખીર અવશ્ય રાખો. પૂજા પછી નાળિયેર ફોડીને 7 કુમારી કન્યાઓના ચરણ ધોઈને કંકુનું તિલક લગાવીને પૂજન કરો. તેમને સામર્થ્ય અનુસાર દક્ષિણા આપો અને મા વૈભવલક્ષ્મી વ્રતની પુસ્તકો ભેટ સ્વરૂપે આપો. પછી પ્રસાદના રૂપમાં ખીર વિતરિત કરો. હવે મા વૈભવલક્ષ્મીના તમામ સ્વરૂપોને મનોમન નમન કરતા કહો, હે મા, જો મેં શુદ્ધ તથા નિર્મળ હૃદયથી આપની સ્તુતિ કરતા વૈભવલક્ષ્મી વ્રત વિધિ વિધાન અનુસાર પૂર્ણ કર્યા હોય તો મારી મનોકામના, અહીં પોતાની મનોકામનાનું સ્મરણ કરો, અવશ્ય પૂરી કરજો. સંતાનહીનોને સંતાન આપનારી, દુઃખીઓનું દુઃખ હરનારી, અખંડ સૌભાગ્યનું વરદાન આપનારી, કુંવારી કન્યાઓને મનગમતો વર અપાવનારી મા વૈભવલક્ષ્મી, આપની મહિમા અપરંપાર છે. પોતાના દરેક ભક્તની વિપત્તિઓ હરીને તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો. સાધુ મહારાજ પાસેથી વૈભવલક્ષ્મી વ્રતનું શાસ્ત્રોક્ત જ્ઞાન પ્રાપ્ત કરીને દામિની ભાવ વિભોર થઈ ઉઠી. તેને પોતાની અંદર એક અનોખા તથા અસીમિત આત્મબળનો સંચાર થતો મહેસૂસ થયો. તેણે પણ મા વૈભવલક્ષ્મીના 21 વ્રત આવતા શુક્રવારથી શરૂ કરવાનો સંકલ્પ લઈને સાધુ મહારાજને આદર સહિત વિદાય કર્યા.
અને મનોમન માં વૈભવલક્ષ્મીનું સ્તુતિગાન કરવા લાગી. 2 દિવસ પછી જ શુક્રવાર આવી ગયો. તેનાથી આગલી રાત્રે દુઃખોને મારી દામિની ઠીકથી ઊંઘી પણ ન શકી. માં વૈભવલક્ષ્મીનું વ્રત કરવાથી તેની સમસ્યાઓનો અંત આવી જશે, આ વિચારીને તે વહેલી પરોઢે જ ઉઠી ગઈ અને સ્નાનાદિ કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યા. આસન પર પૂર્વ દિશા તરફ મોઢું કરીને દામિનીએ પોતાની સન્મુખ રાખેલા બાજોટ પર ચોખાનો નાનો ઢગલો કરીને તેના પર તાંબાનો કળશ રાખ્યો. પરંતુ જ્યારે સુવર્ણ આભૂષણ રાખવાની વાત આવી તો ધર્મ સંકટમાં પડી ગઈ. બધા ઘરેણા પતિના દુર્વ્યસનોની ભેટ ચડી ચૂક્યા હતા. વિવાહિત સ્ત્રી હતી, તેથી મંગળસૂત્ર પણ ઉતારીને રાખી શકતી ન હતી અને બીજું કોઈ ઘરેણું હતું નહીં. ત્યારે જ તેને તે નાનકડી પાયલોનું સ્મરણ થઈ આવ્યું, જે તેણે પોતાના આવનારા સંતાન માટે બનાવીને રાખી મૂકી હતી અને પતિની નજરથી તેને બચાવી રાખી હતી. તેણે ઝટપટ તે પાયલો કાઢી અને ગંગાજળથી ધોઈને તેને શુદ્ધ કરીને કળશ પર રાખેલી વાટકીમાં નાખી દીધી. ડબ્બાના તળિયેથી બચેલી ખૂંચેલી સાકર કાઢીને તેને પ્રસાદના રૂપમાં રાખી અને વિધિ અનુસાર વ્રત કર્યું. સૌપ્રથમ તેણે પોતાના પતિને પ્રસાદ આપ્યો. આવનારું પૂરું અઠવાડિયું ખૂબ જ હસી ખુશીથી વીત્યું. વાત વાત પર ચીડાઈ જતો તેનો પતિ પ્રમાણમાં શાંત તથા સંયત રહ્યો. કોઈ મારામારી તથા કલેશ ઘરમાં ન થયો. આને દામિનીએ માં વૈભવલક્ષ્મીનો ચમત્કાર સમજ્યો અને મનોમન તેમને પ્રણામ કર્યા. માં વૈભવલક્ષ્મી પ્રત્યે તેની આસ્થા વધુ બળવત્તર થઈ ગઈ. આ જ પ્રકારે શાસ્ત્રોક્ત વિધિથી દામિનીએ 20 શુક્રવારના વ્રત પૂરા કરી લીધા. આ દરમિયાન અનેક પરિવર્તન થયા હતા. તેનો પતિ કુસંગત છોડીને સીધા રસ્તા પર આવી ગયો હતો અને તેનું કામકાજ પણ જામવા લાગ્યું હતું. ઘરમાં જો કોઈ વસ્તુની બહુતાયત ન હતી તો કમી પણ રહી ન હતી. આ બધું માં વૈભવલક્ષ્મીના ચમત્કાર અને દામિનીની આસ્થા તથા વિશ્વાસનું પરિણામ હતું. 21માં શુક્રવારે વ્રતનું ઉદ્યાપન કરવાનું હતું. સાધુ મહારાજના વચન હજુ પણ જાણે દામિનીના કાનોમાં ગુંજી રહ્યા હતા. તેમની બતાવેલી વિધિ અનુસાર જ દામિનીએ શાસ્ત્રોક્ત વિધિથી ઉદ્યાપન કર્યું. 7 કુંવારી કન્યાઓને ભોજન કરાવીને દક્ષિણા આપી. આસપાસની સૌભાગ્યવતી સ્ત્રીઓમાં પ્રસાદ તથા માં વૈભવલક્ષ્મી વ્રત કથાની પુસ્તકો વિતરિત કરી. માં વૈભવલક્ષ્મીના દરેક સ્વરૂપને પ્રણામ કરીને કહ્યું, આપની મહિમા નિરાલી છે માં. આપે મારા બધા દુઃખ હરી લીધા, મારી બધી મનોકામનાઓ પૂર્ણ કરી દીધી. મારું ઉજ્જળ ઘર ફરીથી વસી ગયું. મારું આ નવું જીવન આપની જ દેન છે માં. હું આજીવન આપની પૂજા અર્ચના કરીશ અને બીજાને પણ આપની મહિમાથી અવગત કરાવીને વૈભવલક્ષ્મીના વ્રત રાખવા માટે પ્રેરિત કરીશ. જો આ પ્રસ્તુતિ તમારા હૃદયને સ્પર્શી શકી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક અવશ્ય કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરો અને હા, ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, કારણ કે આગામી વિડીયોમાં અમે ફરી હાજર થઈશું પુરાણોના અગમ્ય રહસ્યો સાથે, નવી કથા, નવો સંદેશ અને એ જ સનાતન ભક્તિની સુગંધ લઈને. સાથે અમે આ ચેનલ પર બીજે પણ અનેક અદ્ભુત પુરાણ અને કથાઓના અદ્ભુત વિડીયો નાખેલા છે, તેને પણ અવશ્ય જુઓ. તમારી દરેક પ્રતિક્રિયા, દરેક કોમેન્ટ અમને વધુ ઊંડાણ સુધી જવા અને વધુ દિવ્ય કથાઓ તમારા સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરે છે. જય મહાલક્ષ્મી, જય શ્રી હરિ.